સ્ટાન્ડર્ડ 8 આજે આપણે કોમ્પ્યુટરમાં ચેપ્ટર 4 એક્સેલ કરીશું. એક્સેલ શાળામાં તમારી પાસે વિષયોનું ટાઈમ ટેબલ હોય છે. ઘણીવાર તમે દરેક કસોટીમાં મેળવેલ ગુણનું ટેબલ બનાવો છો. કુલ ગુણ, ટકાવારી, દરેક વિષયમાં મેળવેલ ગુણની સરેરાશ વગેરેની ગણતરી કરો છો. વિન્ડોઝમાં આવું કામ એક્સેલ દ્વારા સરળતાથી અને ઝડપથી ચોકસાઈથી કરી શકાય છે. આપણે જે રીતે કસોટીમાં મેળવેલ ગુણનું ટાઈમ ટેબલ બનાવીએ છીએ, ટકાવારી, ગુણની સરેરાશની ગણતરી, એ બધું કામ એક્સેલમાં આપણે ઝડપથી થઈ શકે છે અને સરળતાથી થઈ શકે છે. એક્સેલ જે છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામનો એક ભાગ છે જેને સ્પ્રેડશીટ અથવા વર્કશીટ કહે છે. હવે એક્સેલ વર્કશીટમાં ડેટા રો અથવા કોલમના રૂપમાં દર્શાવાય છે. તદુપરાંત ઝડપથી ડેટા એન્ટર કરવા માટે તમારે સરવાળા, ટકાવારી, સરેરાશની ઝડપી અને ચોકસાઈપૂર્વક ગણતરી માટેના કેટલાક ટૂલ્સ પણ એક્સેલ ધરાવે છે. હવે આપણે કોઈ પણ ડેટા એન્ટર કરેલા હોય તેની સરવાળા, ટકાવારીની બધાની ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગણતરી કરવા માટે એક્સેલ ટૂલ પણ ધરાવે છે. હવે આપણે જોઈશું કે એક્સેલ કઈ રીતે સ્ટાર્ટ થાય. તો હવે આપણે અહીંયાથી ટાસ્ક બાર પરના સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરો. તેમાં ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો. તેમાં એક્સેલ જુઓ, માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ જે છે એના પર ક્લિક કરો એટલે તમારી માઇક્રોસોફ્ટ એક્સેલની વિન્ડો ઓપન થઈ જશે. જુઓ, આ રીતે તમારી માઇક્રોસોફ્ટ એક્સેલની વિન્ડો ઓપન થઈ ગયેલી બતાવે છે. હવે આપણે જોઈશું એક્સેલ વિન્ડોમાં રો અને કોલમ ધરાવતી વર્કશીટ છે. અહીંયા જુઓ, આ રો અને કોલમ ધરાવતી તમારી અહીંયા વર્કશીટ છે. તેમાં 1 થી 65,536 રો અને A થી 256 કોલમ હોય છે. હવે જે એક્સેલ વિન્ડો છે એમાં 1 થી તમારે 65,536 જેટલી રો હોય છે જે તમને આમાં બતાવશે અને 256 જેટલી કોલમ હોય છે. જે ઊભા સ્તંભ છે એને રો કહેવાય છે અને જે આડા જે છે તેને કોલમ કહેવાય છે. ત્યારબાદ રો અને કોલમ વડે છેદાતા ભાગને સેલ કહે છે. રો અને કોલમનો જે ભાગ છે એને શું કહેવાય? આ જે છે એને સેલ કહેવાય છે. ત્યારબાદ વર્કશીટમાં દરેક સેલ તેનું પોતાનું આગવું સરનામું હોય છે. સરનામું જે તે ખાનાની રો અને કોલમ વડે દર્શાવાય છે. સેલ કોલમ બી અને રો 7માં હોય તો તેનું સરનામું B7 થશે. જુઓ, હવે આપણે જે કોઈ પણ સેલનું સરનામું જે છે એ રો અને કોલમ વડે દર્શાવાય છે. હવે આપણે કોલમ બીમાં 7મી રોએ જઈએ તો તમને એનું અહીંયા જે છે ત્યાં તમને એનું નેમ દર્શાવે છે. B7 ઉપર આપણે છીએ તો એનું તમને અહીંયા નેમ સેલનું સરનામું દર્શાવે છે. હવે એક્સેલની વિન્ડોમાં ટાઇટલ બાર. હવે આપણે ટાઇટલ બાર કોને કહેવાય? તો જ્યાં ફર્સ્ટ રો છે એને ટાઇટલ બાર કહેવાય. ટાઇટલ બારમાં મિડલમાં બુક 1 માઇક્રોસોફ્ટ એક્સેલ નામે અત્યારે તમને દર્શાવે છે. હવે ટાઇટલ બારની લેફ્ટ સાઈડ પર ઓફિસ બટન, માઇક્રોસોફ્ટ ઓફિસ બટન હશે. ત્યારબાદ 3 બટન સેવ, અન્ડુ અને રીડુ હશે જેનો એક્સેલમાં તમારે વારંવાર ઉપયોગ થાય છે. ત્યારબાદ ટાઇટલ બારની રાઈટ સાઈડ પર મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ એવા 3 બટન હશે. જોઈએ આ રીતે ડાબી બાજુ તમારે ઓફિસ બટન મેં તમને બતાવ્યું એ રીતે હશે. તેમાંથી તમારે ડોક્યુમેન્ટ ખોલવા, સેવ કરવા કે છાપવા માટે બટન પર ક્લિક કરી શકો છો. અહીંયા ઓફિસ બટન પર ક્લિક કરતા સેવ, પ્રિન્ટ, ઓપન કાંઈ પણ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલબાર પર
સેવ, અન્ડુ અને રીડુ જેવા ટૂલ્સ ધરાવે છે. અને જમણી બાજુ 3 બટન છે, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને રિસ્ટોર ડાઉન. હવે આપણે જોઈએ મિનિમાઇઝથી શું થાય છે. તો કે મિનિમાઇઝ કરતાં તમારી જે વિન્ડો છે એ ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જશે. આ રીતે જે મિનિમાઇઝ કરતાં તમારી વિન્ડો છે ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ જશે અને આઇકન સ્વરૂપમાં ટાઇટલ બારમાં તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ ફરીથી એ આઇકન બટન પર ક્લિક કરતાં તમારી વિન્ડો ફરીથી તમને અહીંયા જોવા મળશે. ના, એમાં હું ક્યારે એમાં સી ડ્રાઈવમાં થોડી ના વિડિયો રાખવાની સી ડ્રાઈવમાં હોય કઈ રીતે હોય ખબર છે? એડિટ માટે તમે જો કેમાં રાખો છો માય ડોક્યુમેન્ટ કે માય વિડિયોઝમાં આવી છે ને ઈ સી ડ્રાઈવ ની અંદર જ કહેવાય. પણ એ તો હું પછી શિફ્ટ ડિલીટ કરી નાખું છું તો એ થઈ જતા હશે ને શિફ્ટ ડિલીટ માં તો થઈ જાય. આખી ડ્રાઈવ ભરાઈ ગઈ છે. ડ્રાઈવ ભરાઈ ગઈ છે કાલે તો પેપર ના હતો. ઈ તો મને તો વાંધો ન હોય હું તો ઓલે કોલી ડ્રાઈવમાં નાખું છું. યુઝર્સ પીસી પછી એમ થાવ એડમિનમાં જઈ છે એમાં સાઈઝ જોવો ને કોની વધારે છે એવું પાછું બે ત્રણ તમે ડિલીટ કર્યા ફોલ્ડર છોટા છોટા હતા ઈ તો માય વિડિયોઝ આ જાય આ 28 ના જ છે એટલે આજના જ છે ખાલી બીજા કઈ નથી. હવે આ એ થઈ જશે પાછું થઈ જશે એટલે હું પાછા આજના જે છે ને ઈ લિંક સેટ થઈ ગઈ છે એટલે હમણાં હું ડિલીટ મારી દઈશ, શિફ્ટ ડિલીટ કરી દઈશ. એટલે સિમ્પલ તો આમાંથી થઈ જશે. હા, બધામાંથી વહી જાય, રિસાયકલ બિનમાં ના જાય પછી. રિસાયકલ બિનમાં તો બેટા બે હોય કાલે જ ના, ઈ મેં અમુક ડિલીટ જ માર્યા હોય ખાલી અમુક શિફ્ટ ડિલીટ ના ઈ કર્યા કાલે હોય. ખાતા કામના નહોતા ને હા, કામના નહોતા ના ને ના આ તો ખાલી કરે મળી વેટ કરને કરતા ને હિન્દીનું ધોરણ તમારો સિલેબસ પૂરો થઈ જશે 7-8 વેલો કારણ કે બે ત્રણ પાઠ બાકી અને એસએસમાં 5-6 પાઠ બાકી રહેશે. તો તમે હવે એક કામ કરો તો થાય છોકરાને હિન્દી મીડિંગ આપણે પહેલાં મોકલી દઈએ. સમાજના લેક્ચર માટે વધારે જોઈએ એમાં આપણે જેટલા કોર્સ મોટા છે ને એમ પેપર જોઈ લ્યો તમે જે ચેપ્ટર પેપરમાં છે જ નહીં એ ચેપ્ટર પર કાપી નાખો. એમાં એવું થઈ જાય વિશેષ કે એક પાઠમાંથી એક પ્રશ્ન આવતો જ હોય આવે જ છે એટલે એમ તો જો આપણે માર્ચ સુધી રાખીએ ને આપણે માર્ચ સુધી રાખવાનું છે ને એક્ઝામ છે ને આપણે ગયા વખતે કે નિયમ આવ્યો અત્યારે કે હતી ને જે રીતે તો મેની જગ્યાએ એપ્રિલમાં વેકેશન પાડવાનું તો આપણે મેક્સિમમ કેટલા ટાઈમમાં પૂરું થઈ જાય અંદાજિત આપણે માર્ચમાં જ કરવું એક્ઝામ માર્ચમાં જ લેવાના છીએ આપણે ફેબ્રુઆરીમાં નથી લેવાના એટલે તૈયારી જ નથી આમાં જે પ્રિપેર કરી છે પ્લાનિંગ તો એક વીકનું જ કરી છે એવું હોય ને તો નેક્સ્ટ વીકમાં જ આપણે એના લેક્ચર વધારી હા તો ને 3 દિવસ પણ કન્ટિન્યુ ફેબ્રુઆરીનું કોઈનું મોકલું નથી ને કેમ કે છોકરાઓ આપણે આ તો લેક્ચર મેડમ ફેબ્રુઆરીનું મેડમ એ રીતે કરી નાખો હા તો એમ જ તો કરવાનું એમાં એસએસનો લેક્ચર વધો હોય ને એ રીતે કરી નાખો હિન્દીનો એક જ લેક્ચર આવે એવું કરો નેક્સ્ટ વીકથી જ થઈ જશે કારણ કે આપણે સ્ટુડન્ટને મોકલે છે ને તો મંડે ટુ સેટરડે મોકલી છે હિન્દીનો એક લેક્ચર કરી નાખો હિન્દીની પાસે જરૂર નથી હિન્દીમાં ક્લાસમાં તો એક જ પાઠ સમજાવી પડે એટલે બે લેક્ચર આવશે ને પછી એક ઓલું જોક્સનો છે અને એક ઉખાડાનો છે એટલે એ કાંઈ સમજાવવાનું હોય નહીં એના વિડીયોની કંઈ જરૂર નહીં. હું તમને એસએસનું કહું કેટલા તમારે 25 તારીખે હતી ને તો છે ને લેન્ધી હોય એસએસસી હોય પછી એક સાયન્સ એનું મેડમને પૂછી લો તો પેલા મેથ્સનું મેડમને બહુ વધારે બાકી હોય છે પાસે આસપાસમાં તો થઈ જશે ને હવે જો આસુ તમે લખીને એલકેજી 2021માં ફરી કરાવવાનું છે 600 ફી આવી ગયેલ છે એવું કોમે લખવાનું રેડ પેનથી ચોપડા માટે પૂરું પછી પીના ચોપડામાં નામ કાઢી નાખવાનું ને જૂન મહિનાથી ફોન કરવાનો જ નહીં નવું સત્ર ચાલુ નથી બરાબર આ બધું જેટલા ફોર્મ ભરી ગયા પ્રમાણે 600 રૂપિયા ફી ભરી જાઓ હા પછી એની જૂની ફી બાકી કયા જૂની ભરવાની એમ ચાલુ કરજો તો તમારું નામ કમી કરી નાખ્યું આ બધાની આ પેલા બે હતા ને ખાલી કે ફી ભરી બાકી કોઈ નથી ભરી ને બે જ જણાય ને ખાલી
એમડી વાળા નામ કરાવશો ને પ્રી એમડી વાળા ક્યાંય જાહે નહીં. બહુ ફોર્સ કરશે ને તો એ આવતા વર્ષે તે વહી જવા ફી નહીં ભરે એટલે આપણે એ વિચારવાનું તો અને પીઓની મીટિંગ ક્યારે રાખવી તમે કહો ત્યારે રાખી દઈશ. કાલે રાખી દેવી તો બપોરવાળાને કીધે 12:30 આવી જાય બરોબર. અને સવારવાળાનું કે બધાને વાત કરી દો કે એકાદ કલાક વધારે થશે. હજી 2 વાગ્યા સુધી મારે ઘરની મોસ્ટ ઓફ થઈ જ જાય. રાજનગર તો કોઈ પોઈન્ટ બધે પહેલાથી રાખેલા મને ઓલું ખાલી કરવા માટે વાત કરી ત્યાં હતું નહીં તો સ્પોર્ટ્સ તરીકે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં જો ફેબ્રુઆરીની 15 તારીખ સુધી મારા બધા ચેપ્ટર પૂરા થઈ જશે. પણ 8મામાં તમે છે ને સમાજના વધારે લેક્ચર એડ કરી એટલે વાત થઈ ગઈ. હિન્દીના પૂરા કરી નાખો. હિન્દીના 2 જ લેક્ચર જોશે એટલે પૂરું. એટલે એમાં ગણી લીધા બધા. આમાં થઈ જશે. 8મામાં તમે છે ને હિન્દીનું મારા આજે હું એક વિડીયો ઉતારીશ ને હિન્દીનું સિલેબસ જ પૂરું થઈ જશે. એટલે હિન્દીનો તમારે છે ને એ બે ભલે રહ્યા હજી જે એડ કરવાના એની વાત કરું નેક્સ્ટ વીક. અત્યારે પૂછવા બરાબર છે આ બરાબર છે પછી તમે જો આ તમે જો 3 રીતનું લખીને પૂછો ને હવે આમાં શું કરે ખબર છે મેડમ આમાં તમે છે ને 2 હિન્દીને એડ કરી દો. આમાં હે પાર્ટ 4 અને વિડીયોની પીડીએફ અહીંયા પાર્ટ 5 અને વિડીયોની પીડીએફ ત્યાં સમાજ વિશે હિન્દી પણ બહુ હવે આમાં છે ને બીજા 2 પાર્ટ બાકી રહેશે. એક જોક્સનો છે અને એક ઉખાણો છે. એટલે એના વિડીયો ન હોય એનું તમારે ખાલી પીડીએફ મોકલવાની એટલે લખીને એટલે એના માટે એક જ લેક્ચર હોય હિન્દીનો તમારે મૂકવાનું રહે બરાબર. જે લેક્ચર અહીં આવી જશે બરાબર. હવે એની પીડીએફ તમારે મોકલવાની. હવે જે લેક્ચર છે એમાં તમે સમાજના 2 લેક્ચર મૂકી નાખો. સોમવારે જ ગોઠવું કે વિજ્ઞાન શનિવારે સોમવારે હા તો કરી નાખો. શનિવારે સમાજ સોમવારે તો છે હજી આના કે ગોઠવવું મારે માર્ચ મહિનામાં ક્યારે આપણે માર્ચ મહિનામાં છે ને પહેલા વીકમાં તો નહીં જ હોય ને તમે હું ક્યારે ક્લાસ છો એની વિચાર્યું કે ગયા વખત પીડીએફ મોકલી એક રીતે પીડીએફ મોકલી તો એ લોકો લખી એસાઇનમેન્ટ ચોક પછી બનાવતા ને એમ ઘરે બનાવી તમે ક્યારે મોકલો કઈ તારીખ ગયા વખતે છે ને આપણે બહુ લેટ થયું તો માર્ચ મહિનાની 15 ડેઝ રહી ગયા માર્ચના પછી એસાઇનમેન્ટ મેળવ્યું. આ વખતે એવો વિચાર નથી. આ વખતે એવો જ વિચાર છે કે માર્ચના સ્ટાર્ટિંગમાં 1 વીક આપણો કોર્સ હોય સમાજનો લેન્ધી સબ્જેક્ટ 1 વીકમાં પૂરો કર્યો. બીજા વીકથી તો માર્ચમાં એક કામ કરો અત્યારે અમને ભલે રહી માર્ચના પહેલા વીકનું ટાઈમ ટેબલ છે ને એ તમે એવી રીતે ગોઠવું છે કે તમે સિલેબસ સૌથી વધુ બાકી છે ને એ જ સિલેબસમાં કમ્પ્લીટ થઈ જાય. કોઈ આમાં જો શનિવાર અને સોમવાર સમાજમાં આવ્યા અને બુધવાર સંસ્કૃતમાં સમાજ નાખી દે 3 વાળા
તમે છે ને તમારે કેટલા માટે સમજાવવું પડે કારણ કે ઇંગ્લિશમાં તમારે એક પછી એક વસ્તુ આખું સમજાવવું પડે તમારો પોઈન્ટ સમજાવે તો ચાલો આમાં વાંધો નથી 4 યુનિટ જ હોય તો પૂરા થઈ જાય. કોને બોલે ચાર કોને માં હોય 4 મિક્સ કરીને. કોનો તમારો સમજ છે
એક્સેલ વિન્ડો ફરી જોવા માટે ટાસ્ક બાર પર આઇકન બટન પર માત્ર ક્લિક કરો. એક્સેલ વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. હવે આપણે એક્સેલની વિન્ડોને આપણે નાની કરવા માટે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવાનું રહેશે. આ જે છે રિસ્ટોર ડાઉન બટન છે, એટલે તમને આ વિન્ડો નાની દેખાશે અને અહીંયા રિસ્ટોર ડાઉનનું બટન ચેન્જ થઈને મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. હવે ફરીથી મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરવાથી એક્સેલની વિન્ડો છે એની મૂળ સાઇઝમાં પાછી આવી જશે. આ રીતે મિનિમાઇઝ વિન્ડોઝને ફરી મૂળ સાઇઝમાં આપણે જોયું એ રીતે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો. હવે એક્સેલને બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે એક્સેલને બંધ કરવા માટે અહીંયા ક્લોઝ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે મેનુ બાર. મેનુ બાર નીચેની ટેબ ધરાવે છે. જુઓ આપણે જોઈએ મેનુ બાર કઈ કઈ ટેબ ધરાવે છે. આ જે છે સેકન્ડ લાઇન. મેનુ બાર પર હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાઝ, ડેટા, રિવ્યૂ એન્ડ વ્યૂ બટન હોય છે અને રાઇટ સાઇડ પર તમને માઇક્રોસોફ્ટ એક્સેલ હેલ્પ બટન પણ તમને અહીંયા જોવા મળે છે, જેની મદદથી આપણે માઇક્રોસોફ્ટ કાંઈ પણ આપણે મદદ લઈ શકીએ છીએ. હવે તમે કોઈ પણ એક ટેબ પર ક્લિક કરશો ત્યારે તમને નીચે રેબિન એક્સેલમાં કામ કરવા માટે મદદરૂપ ટૂલ્સ ધરાવશે. જો અહીંયા આપણે કોઈ પણ ટૂલ પર સિલેક્ટ કરીએ એટલે અહીંયા એક તમને નીચે રિબિન ધરાવે છે, જે તમને એક્સેલમાં કોઈ પણ ટૂલ્સ પર કામ કરવા માટે તમને અહીંયા એક રિબિન દર્શાવે છે. ત્યારબાદ જ્યારે તમે હોમ ટેબ પર ક્લિક કરશો ત્યારે રિબિન નીચેના ટૂલ્સ દેખાશે, જેમાં ફોન્ટ સ્ટાઇલ પસંદ કરી શકો, અલાઇનમેન્ટ, એડિટિંગ ટૂલ્સ, સિલેક્ટ કરેલ ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવા માટેના ટૂલ્સ તમને જોવા મળે છે. અહીંયા જુઓ તમને હોમ ટેબમાં કટ, કોપી, સિલેક્ટ કરેલી જે ટેક્સ્ટ છે એને કટ, કોપી, પેસ્ટ કરી શકાય. ફોન્ટ કોઈ પણ ફોન્ટ ચેન્જ કરી શકાય, ફોન્ટ સાઇઝ ચેન્જ કરી શકાય છે. આ બધું તમે હોમ ટેબમાં જે રિબન બતાવશે તેમાંથી તમે કરી શકો છો. ત્યારબાદ મેનુ બાર પણ મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ વિન્ડો બટન ધરાવે છે, જેનો ઉપયોગ એક્ટિવ વિન્ડો એક્સેલ વિન્ડોને નહીં, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કરવા માટે થાય છે. અહીંયા જે છે બટન્સ ક્લોઝ, રિસ્ટોર ડાઉન અને એ જે બટન છે એ છે એક્ટિવ વિન્ડોને મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કરવા માટે થાય છે. જુઓ આ રીતે. હવે પાછી ઓપન કરવી હોય તો પાછી કરી શકાય છે તમારે. આ રીતે તમે ઓપન કરી શકો છો. અહીંયાથી મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન તો નાની થઈ જશે અને મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. આ રીતે તમે કાંઈ પણ કરી શકો છો. એક્ટિવ વિન્ડો જે છે એના માટે છે આ. ત્યારબાદ એક્સેલમાં કામ કરવા માટે હેલ્પ બટનનો ઉપયોગ થાય છે. હવે જે છે આપણે જોયું એ રીતે એક્સેલ બટનમાં કોઈ પણ મદદ અહીંયા મેળવવા માટે એક્સેલ હેલ્પનો બટનનો ઉપયોગ થાય છે. હવે નેમ બોક્સ તે એક્ટિવ સેલનું એડ્રેસ ધરાવે છે. અહીંયા જે નેમ બોક્સ છે એ એક્ટિવ સેલ જે હોય એનું તમને એડ્રેસ દર્શાવે છે. જો આ એક કોલમ એ અને રો એ અને કોલમ 6 એટલે એનું એડ્રેસ દર્શાવે છે. તમને સેલ એડ્રેસ દર્શાવે છે. ફોર્મ્યુલા બાર તે એક્ટિવ સેલની સામગ્રી દર્શાવે છે. જે ફોર્મ્યુલા બાર છે તે એક્ટિવ સેલની સામગ્રી દર્શાવે છે. જેમ કે મેં 45 લખ્યું તો અહીંયા એ 45 બતાવશે. અહીંયા 77 લખ્યું તો એ એક્ટિવ સેલની જે ફોર્મ્યુલા છે એ એક્ટિવ સેલની અંદર જે ડેટા હોય એ તમને દર્શાવે છે. ત્યારબાદ એક્ટિવ સેલ, જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને એક્ટિવ સેલ કહે છે. અહીંયા જુઓ, જે સેલની ફરતે કાળી જાડી આ બોર્ડર દેખાય છે એને એક્ટિવ સેલ કહે છે. ત્યારબાદ કોલમ હેડર્સ, એક્ટિવ વર્કશીટ એ થી 256 કોલમ ધરાવે છે. રો હેડર્સ એક્સેલ વર્કશીટ
1થી 65,536 રો ધરાવે છે. જે કોલમ છે એથી 256 કોલમ ધરાવે છે અને રો જે છે 1થી 65,536 રો દર્શાવે છે. હવે શીટ ટેબ્સ. એક્સેલ વર્કબુકમાં ઘણી બધી વર્કશીટ આવેલી હોય છે. એક્સેલ એક્ટિવ શીટ શીટ 1 સાથે ખુલે છે. હવે અહીંયા જુઓ, આ એક્સેલમાં વર્કબુકમાં ઘણી બધી વર્કશીટ આવેલી હોય છે અને જે એક્સેલની જે એક્ટિવ શીટ હોય એ શીટ 1ના નામે ખુલે છે. અહીંયા જુઓ, આ શીટ 1ના નામે ખુલેલી છે. આ જે છે શીટ 2 છે, એટલે એક્ટિવ શીટ છે એ શીટ 1ના નામે તમારે અહીંયા ખુલે છે. ત્યારબાદ જે છે સ્ટેટસ બાર જે છે વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. હવે અહીંયા જુઓ, આ જે છે સ્ટેટસ બાર છે એ તમને એક્ટિવ વર્કશીટનું તમને સરનામું દર્શાવે છે. અહીંયા જે રાઈટ સાઈડ પર છે એ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ ઝૂમ બટન છે, એનાથી તમે તમારી જે વર્કશીટ છે એને ઝૂમ આઉટ કરી શકો, નાની કરી શકો, ત્યારબાદ તમે એને મોટી પણ કરી શકો છો. આ રીતે જેમ તમને દર્શાવે છે એ રીતે. ત્યારબાદ અહીંયા સાઈડમાં 3 બટન્સ હોય છે. નોર્મલ, પેજ લેઆઉટ, એટલે તમને અહીંયા પેજનું તમને આખું લેઆઉટ જોવા મળશે. ત્યારબાદ પેજ બ્રેક વિન્ડો, એટલે તમને અહીંયા તમે જેટલામાં ટાઈપ કરેલું હોય એટલી તમને પેજ બ્રેક થયેલી વિન્ડો તમને જોવા મળશે અને તમારે વર્કશીટમાં અહીંયા નોર્મલ વિન્ડોમાં જ તમારે અહીંયા કામ કરવાનું રહેશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્સેલમાં આટલું જ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કરીશું. થેન્ક યુ.